રાધનપુર શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મોહરમ નિમિત્તે શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી તાજિયાના જુલુસ કાઢવામાં આવ્યા હતા. તાજિયાનો જુલુસ રાજગાડી વિસ્તારમાં આવી પહોંચતા કોંગ્રેસ દ્વારા જુલુસના આયોજકોનું તેમજ પોલીસ તંત્રનું શાલ ઉઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ડૉક્ટર વિષ્ણુ ઝુલા, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કાનજીભાઈ પરમાર, શહેર કોંગ્રેસ પ્રમુખ રફીકભાઈ કાંચી, નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા જાબીર હુસેન ભાટી, ઇમરાનભાઈ શેખ, તાલુકા પંચાયતના સદસ્ય કરશનભાઈ ઠાકોર, સવિતાબેન શ્રીમાળી, સુભાષભાઈ મકવાણા, સોહિદભાઈ, સમીરાબેન કાંચી, ભૂરેખાન બલોચ, ભૂરાભાઈ ઠાકોર, હાસ્મીનભાઈ કાંચી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઈસુભા મલેક પણ ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા પંચાયતની અગીચાણા બેઠકના સદસ્ય સુરેશભાઈ ઠાકોરે દારૂબંધી અંગે શું કહ્યું, આવો એમના મુખે સાંભળીએ. પેદાસપુરા ગામે જે નિર્ણય કર્યો છે દારૂબંધીનો, એ દારૂબંધી સાથે હું પણ છું. કોઈ પણ ગમે એટલો મોટો જબરબંધી હશે તો આ પેદાસપુરામાં દારૂનો એક ટીપું પણ વેચવાનો પ્રયત્ન કરજો નહીં. એમના પરિવારને પણ કહું છું કે દારૂ કોઈ વેચ્યો કે ટીપું વેચવાનો પ્રયત્ન કર્યો તો પછી ખરાબ પરિણામ આવશે. એ સરીપાર થશે કાયદાકીય. એટલે હું પણ કહું છું તમને, ગામના કોઈ લોકોનું નામ નહીં, મારું જ નામ, જે પણ કોઈ દારૂ વેચશે આ ગામમાં એને તડીપાર કરવામાં આવશે. મારી જવાબદારી છે કે આ ગામમાં દારૂ ના વેચાય, આ ગામમાં વ્યસન ના બને, આ ગામમાં યુવાનો એનું સ્વાસ્થ્ય જાળવે, આ ગામમાં કજિયા ના થાય, આ ગામમાં કંકાસ ના થાય, આ ગામમાં શાંતિ જાળવાઈ રહે, આ ગામમાં શિક્ષણ વધે. એની જવાબદારી મારી પણ છે તાલુકા પંચાયતના સભ્ય તરીકે. અને આપ સૌ આગેવાનોને પણ હું બિરદાવું છું કે તમે જે નિર્ણય કર્યો છે રાધનપુર તાલુકામાં દારૂબંધીનો સૌથી સારામાં સારો નિર્ણય કર્યો છે, એને હું પણ બિરદાવું છું. હું પણ તમારી સાથે છું અને કડક દારૂબંધી પેદાસપુરામાં રહેશે. બીજા દારૂડિયા આંટા ફેરવા. રાધનપુર શહેરમાં ગુરુવારે ભીમસેની એકાદશી એટલે કે નિર્જળા એકાદશીના પાવન અવસરે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કાનજીભાઈ ડી પરમાર તથા શારદાબેન પરમાર દ્વારા પરા વિસ્તારમાં આવેલી આંગણવાડી કેન્દ્ર 15માં નાના ભૂલકાઓને ફ્રૂટ, મોહનથાળ તેમજ ચવાણાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આંગણવાડી કેન્દ્રની બહેનો, વાલીઓ સહિત ઉપસ્થિત રહ્યા હતા. વર્ષભર ઉપવાસ કર્યા વિના બધી 24 વાર્ષિક એકાદશીઓના આધ્યાત્મિક પુણ્ય મેળવવા માટે નિર્જળા એકાદશીના દિવસે ઋષિ વ્યાસે ભીમને નિર્જળા એકાદશી પર પાણી વગરનું વ્રત રાખવાની સલાહ આપી હતી, જે દર્શાવે છે કે નિર્જળા એકાદશીનું મહત્ત્વ કેટલું છે. રાધનપુર શહેરમાં ભીમ એકાદશી એટલે કે નિર્જળા એકાદશીના પાવન અવસરે ભારત વિકાસ પરિષદ દ્વારા સુરભી ગૌશાળા ખાતે ગૌ સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા પાંખ દ્વારા સુરભી ગૌશાળા ખાતે ગૌ માતાને ગોળ અને ઘાસચારાનું વિતરણ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારત વિકાસ પરિષદના પ્રમુખ ડૉક્ટર ખેતસિંહભાઈ ચૌધરી, મંત્રી પ્રકાશભાઈ રાઠી, કમલેશભાઈ તન્ના, હિતેશભાઈ રતાણી, બ્રિજેશભાઈ પટેલ, શાંતિલાલ અખાણી, ધરતીબેન રતાણી, દેવીબેન મહેશ્વરી, અનિતાબેન રાઠી, કિરણબેન અખાણી સહિત ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મહિલા ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પાટણ દ્વારા જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ કારોબારી અધ્યક્ષનું સન્માન કરવામાં આવ્યું હતું અને શિક્ષણના પ્રશ્નોના નિરાકરણ માટે સહકાર આપવાની ખાતરી આપવામાં આવી હતી. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉક્ટર નરેન્દ્રસિંહ ચાવડા સાથે વસ્તી ગણતરી, ઉચ્ચતર પગાર અને જીપી ફંડના હિસાબો તથા અન્ય પ્રશ્નોની શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉક્ટર નરેન્દ્રસિંહ ચાવડા દ્વારા આ તમામ પ્રશ્નોના નિકાલ માટે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી હતી. આ પ્રસંગે શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.